દાહોદની ધાનપુર મામલતદાર કચેરી ખાતે ચૂંટણીમાં જોવા મળ્યો અનોખો ઉમેદવાર। ધાનપુર મામલતદાર કચેરી ખાતે ભરતસિંહ વાખડા નોંધાવી હતી દાવેદારી। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી નોંધાવી હતી દાવેદારી। આજે ફોર્મ ચકાસણીના દિવસે ખબર પડશે કે કઈ પાર્ટીએ આપ્યું છે મેન્ડેટ। ફોર્મ ચકાસણી પછી તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયમાંથી ફોર્મ ભર્યું હતું અને હવે ખબર પડશે કે કોણે મેન્ડેટ આપ્યું છે। ધાનપુરમાં જે પીપેરો જિલ્લા પંચાયત સીટ પરથી ભરતભાઈ વાખડા જેઓએ એક સાથે ત્રણેય પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી, જેઓ અત્યારે અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, શું કહેશો? ત્રણેય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે, ધાનપુર મામલતદાર કચેરી ખાતે આવ્યા છો, આગળ કયા પક્ષ સાથે જોડાવાનો છો, શું કહેશો? આગળ જે પક્ષ ઉપર જે પક્ષમાં જોડાવાનો એ પછીનો મારો વિષય છે। આજે મને પણ હજુ ખબર નથી કે ભાઈ મારા ત્રણ પક્ષના મેન્ડેટ આવ્યા કે નથી આવ્યા। આજે હું ફોર્મ ચકાસણી થયા બાદ મને ખબર પડશે કે ભાઈ કઈ પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું છે। ચોક્કસથી આ હતા ભરતભાઈ વાખડા, જેઓ કહી રહ્યા છે કે અત્યારે ફોર્મ ચકાસણીનો દિવસ છે, હું કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી ખાતે આવ્યો છું અને આગળ કયા પક્ષ સાથે જોડાઈશ તે તો હું ફોર્મ ચકાસણી બાદ જ કહી શકીશ। ધ્રુવ ગોસ્વામી, ઝી મીડિયા, દાહોદ।